દિયોદર તાલુકાના ચીબડા ગામે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. મુન્દ્રાથી પાણીપત IOCL લાઇનની કામગીરી ખેડૂતે અટકાવી. જંત્રી પ્રમાણે ભાવ ન મળતા અને પાકનું વળતર ન ચૂકવતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો. 40થી વધુ ખેતરોના ખેડૂતોએ પોતાની માગણીઓને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોને પૂરતું વળતર મળે તેને લઈને ખેડૂતોએ કામ અટકાવ્યું. પોલીસ સાથે કંપનીના અધિકારીઓનો કાફલો પણ પહોંચ્યો છે. જંત્રી પ્રમાણે પૂરતું વળતર નહીં મળે તો ખેડૂતો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. અમારી માંગ એ જ છે કે અમને જો જંત્રીના પૂરા ભાવ મળતા નથી અને અમને જંત્રીના પૂરા ભાવ ના મળે તો અમારી જમીન હાલની તારીખમાં 18 મીટરના પટ્ટામાં ચાલે છે એ જમીન અમારી બંજર બની જાય છે. અમારી ફળદ્રુપ જમીન છે અને એ લોકો કહે છે કે તમારી જંત્રીના ભાવ નથી. અમારી જંત્રીના ભાવ ના હોત તો આ લોકો જમીન રાખી એ જંત્રી ઊંચા ભાવ કેવી રીતે રાખી અને અમારી જમીનની જો માર્કેટ કિંમત નથી તો એ અને જંત્રી ભાવે રાખવી જોઈએ ને. તો એ લોકો હાલની તારીખમાં IOCL કંપની વાળા જમીન રાખી છે એ પણ ઊંચા ભાવથી ખરીદી છે. તો અમારે એ તો નક્કી જ છે કે અમારી જમીનની કિંમત તો ઊંચી છે જ. પણ જો આ મને જો આવીને આવી રીતે હેરાન કરે છે વારંવાર કે આ રીતે કે છે તમે જંત્રી નહીં મળે, તમે અહીંયા જો અમને કોઈ જગ્યાએ જવાબ મળતો નથી. એના માટે જ અમે આ લોકો ખેડૂત બધા એક થયા છીએ અને એક થઈને અમે કામ રોકાવીશું. એ પાકું છે. અમારી માંગણી એક જ છે કે આ જંત્રી ખેડૂતોને ભરમાવવામાં આવ્યા છે. આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં જંત્રીના 10 ભાગ્યા કરી અને ખેડૂતોને ભરમાવા તમને 10% મળવા પાત્ર છે. 10%માં અમારે ખેડૂતોને કઈ વળવાનું નથી તો શું જાણે છે. હું આપ પત્રકાર મિત્રોના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ ઉકલાણું લેવા વાળો અત્યારે અમારે કોઈ છે નહીં. હવે આ કંપની પોતાની મનમાની કરી જે અમને આપ્યું છે પોતાના જે એડિશનલ કલેક્ટરનો સિક્કો મારીને અમે કઈ રીતે માની લઈએ કે આમાં સરકાર ઇન્વોલ્વ છે અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટની પરવાનગી નહીં લીધી હોય, એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કોઈ પરવાનગી નહીં હોય, પછી તાલુકાની પરવાનગી નહીં હોય, પછી ગામની પરવાનગી નહીં હોય, એ તો એમની જોડે કઈ છે નહીં અને ડાયરેક્ટ પ્રેશર કરી અને અમને આ ખેડૂતોને હેરાન કરી રહી છે. શું માંગણી અમારી એ છે કે અત્યારે આ જે જંત્રીના માંગ છે એક અમારા ખેતરની સર્વે નંબરના જે અંદર પટ્ટાની અંદર જે પડે છે લાઈન એ આખા પટ્ટાનો સર્વે નંબર હોય એનો મને વળતર આપે અને જંત્રીના ભાવ મને 10 ગણા કરીને આપે. આ રહ્યા જ અમારી માંગ છે. બીજું અમારે કોઈ લાઈન રોકવાનો કોઈ ઈરાદો બીજો નથી. અમને પૂરતું પોષણ મળે, આના વળતર મળે એ જ માંગ છે हमारी. बताइए क्या है यहाँ पे? हमारा यहाँ काम चल रहा है, जो ठेका है वो हमारे पास है, काम करने के लिए आए हैं. वर्तर से रिलेटेड जो भी है IOCL के MD साहब है वो आएंगे, आपसे बात कर लेंगे. जो भी इशू है ये भी रखें और वो उसका सोल्यूशन करने के लिए बात करने के लिए तैयार है. किसान है उसका मुआवजा मांग रहा है. हाँ, मुआवजे के लिए कल SDM वो तो नक्की किया वो मिलेगा. नहीं, हम नक्की नहीं करते हैं, वो IOCL से गवर्नमेंट से नक्की होता है. तो वो अधिकारी आए थे और खेडूतों को सबको बुलाया भी था. SDM साहब ने भी बुलाया था मीटिंग में, तो ये लोग उपस्थित नहीं हुए वहाँ. तो अभी भी बुला रहे हैं. जो भी इश्यू है उसको क्लियर करने के लिए SDM साहब ने बुलाया है. दोनों पक्ष को बुलाया है. जो भी इश्यू है बैठ के क्लियर करने के लिए ये उपस्थित हो, उसके लिए वो तैयार है.